ભારતીય જનતા પાર્ટીના રાજકોટના ઉમેદવાર એટલે પુરુષોત્તમ રૂપાલા જેમના દ્વારા બોલવામાં આવેલા શબ્દ બાદ ક્ષત્રિયોમાં જે રીતે વિવાદ શરૂ થયો છે, જે રીતે નારાજગી આવી છે, હવે ભારતીય જનતા પાર્ટીએ બીડું ઉપાડ્યું છે આ આખા મામલાને શાંત કરવાનું. આજે શું થયું અને કોણે આવીને કીધું કે રૂપાલાએ 3 વાર તો માફી માંગી લીધી છે, હવે ક્ષત્રિય સમાજે મોટું મન રાખીને માફ કરી દેવા જોઈએ. સાથે એ પણ જાણીશું કે કયા નેતાને જવાબદારી સોંપવામાં આવી છે કે ક્ષત્રિય સમાજનો જે ગુસ્સો છે તેને શાંત કરવામાં આવે. નમસ્કાર, હું છું ગોપી ગાંગર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. પુરુષોત્તમ રૂપાલાનો આ વિવાદ શાંત થવાનું નામ નથી લઈ રહ્યો. પુરુષોત્તમ રૂપાલાએ પોતે પણ માફી માંગી લીધી, પરંતુ પુરુષોત્તમ રૂપાલાની માફીની ક્ષત્રિય સમાજ પર કોઈ પણ પ્રકારની અસર નથી થઈ. ક્ષત્રિય સમાજ તો હજી પણ અડેલો છે કે માફી નહીં, પરંતુ પુરુષોત્તમ રૂપાલાને ઉમેદવાર તરીકે જ રદ કરવામાં આવે, કારણ કે કોઈ એક સમાજને ખુશ કરવા માટે થઈ અને અન્ય સમાજની લાગણીઓને દુભાવી આ ક્યાંની વાત. આ માંગ કરી રહ્યા છે ક્ષત્રિય સમાજના લોકો, અને ક્ષત્રિય સમાજના લોકોએ 5મી તારીખે મહાસંમેલનની ઘોષણા પણ કરી દીધી છે. આ બધાની વચ્ચે આજે ભારતીય જનતા પાર્ટીનું જે સ્ટેટ તંત્ર છે તે એક્ટિવ થયું. CR પાટીલના બંગલા ઉપર મીટિંગ કરવામાં આવી. CR પાટીલના બંગલા ઉપર મીટિંગ થઈ ત્યારે પ્રદેશ મહામંત્રી ત્યાં આગળ રત્નાકર પણ હાજર હતા. સાથે ક્ષત્રિય સમાજના ભારતીય જનતા પાર્ટીના નેતાઓને પણ ત્યાં બોલાવવામાં આવ્યા હતા, જેની અંદર ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, પ્રદીપસિંહ જાડેજા, કેસરી દેવસિંહ, બળવંતસિંહ રાજપૂત, IK જાડેજા, જયરાજસિંહ સહિતના ક્ષત્રિય સમાજના જે આગેવાનો છે આ બધા જ આગેવાનોને ત્યાં આગળ બોલાવવામાં આવ્યા હતા. અને આ મીટિંગ લગભગ 2 થી 2.5 કલાક સુધી આ મીટિંગ ચાલી. આ મીટિંગ બાદ નિર્ણય કરવામાં આવ્યો અને કહેવામાં આવ્યું કે હવે ક્ષત્રિય સમાજના જે લોકો છે તે અલગ જે ક્ષત્રિય સમાજની સંસ્થાઓ છે આ દરેક સંસ્થાઓ સાથે વાતચીત કરશે. સાથે CR પાટીલે પણ અહીંયા આગળ ખૂબ સૂચક નિવેદન આપ્યું અને CR પાટીલે કહ્યું કે જ્યારે પુરુષોત્તમ રૂપાલાએ આટલી વાર માફી માંગી ચૂક્યા છે તો તેમને માફ કરવા જોઈએ અને ક્ષત્રિય સમાજને મનાવવાનો દરેક પ્રકારનો પ્રયત્ન પણ કરવામાં આવશે. CR પાટીલે શું કહ્યું તે સાંભળી લઈએ. છેલ્લા કેટલાક દિવસથી રાજકોટની સીટ ઉપર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર શ્રી પુરુષોત્તમ રૂપાલાજી દ્વારા ક્ષત્રિય સમાજ માટેની એક ટિપ્પણીને કારણે એ સમાજની અંદર રોષ ફેલાયો. શ્રી રૂપાલાજીએ લગભગ 3 વખત માફી પણ માંગી લીધી છે, પરંતુ હજુ પણ સમાજનો રોષ ઓછો થતો નથી. આજે ભારતીય જનતા પાર્ટીના સૌ આગેવાનો ભૂપેન્દ્રસિંહ, IK જાડેજા, બળવંતસિંહ, કેસરીસિંહ, આ બધા જ મહેન્દ્રસિંહ, આ બધા જ આગેવાનોની હાજરીમાં, મુખ્યમંત્રીશ્રીની ઉપસ્થિતિમાં, સંગઠન મહામંત્રીશ્રી એમની ઉપસ્થિતિમાં અમે એક મિટિંગ કરી હતી કે સમાજમાં જે રોષ છે સ્વાભાવિક છે કે એમના માટે ટિપ્પણી થઈ હોય તો સમાજનો રોષ સ્વાભાવિક છે, પણ હવે અમે જ્યારે માફી માંગી છે તો ક્ષત્રિય સમાજ એક મોટું મન રાખીને અમને માફ કરે. પાર્ટીના સૌ આગેવાનો પણ એમનો સંપર્ક કરવાના છે. લગભગ ક્ષત્રિય સમાજની 92 લોકોની એક આખી ટીમ છે, સંકલન સમિતિ છે, એમને આવતીકાલે 3 વાગે એ મળવાના છે. એમનો રોષ હશે તે પણ સાંભળશે અને એમને સમજાવશે અને ધીમે ધીમે વાતાવરણ સરળ બને એના માટેનો પ્રયત્ન કરશે. આજે લગભગ અમારી મિટિંગ 2.5-3 કલાક ચાલી છે અને એમાં કોને મળવું, કેવી રીતે મળવું, કોને એ બધી જવાબદારીઓ પણ નક્કી થઈ છે અને આનો જલ્દીથી નિવેડો આવે એના માટે ભારતીય જનતા પાર્ટી તરફથી પણ આ પ્રયાસો શરૂ થયા છે. ક્ષત્રિય સમાજને મારી પણ હાથ જોડીને વિનંતી છે કે ભૂલ થઈ, ભૂલ માટે માફી પણ મંગાઈ છે. ક્ષત્રિય સમાજ હવે પોતાનો રોષ શાંત કરીને પાર્ટીની સાથે વર્ષોથી રહ્યા છે તો પાર્ટીની સાથે જોડાય એવી હું અમને હાથ જોડીને આપણા વિનંતી પણ કરું છું. આવતીકાલથી જ આ મીટિંગના ભાગરૂપે ક્ષત્રિય સમાજના ભારતીય જનતા પાર્ટીના જે નેતાઓ છે તે અલગ સંસ્થાઓ સાથે વાતચીત કરશે, તેમને મનાવવાનો પ્રયત્ન કરવામાં આવશે અને મહાસંમેલન જે છે તે રદ કરવામાં આવે તેવો પણ એક પ્રયત્ન જે છે
તે કરવામાં આવશે. હવે ભારતીય જનતા પાર્ટી આ પ્રયત્ન કરશે, પરંતુ સામે ક્ષત્રિય સમાજ માને છે કે નથી માનતો, કારણ કે CR પાટીલ એ ખૂબ સ્પષ્ટ શબ્દમાં કહી દીધું કે ઉમેદવાર બદલવાનો નિર્ણય જે છે તે હાઈકમાન્ડ લેતું હોય છે. અને પુરુષોત્તમ રૂપાલાએ પણ ગઈકાલે કહી દીધું હતું કે ઉમેદવાર બદલવાનો નિર્ણય એ હાઈકમાન્ડ લેતો હોય છે. અને તેવામાં અત્યારે કંઈ પણ ન કહી શકાય. હવે ક્ષત્રિય સમાજ જે છે તે માની રહ્યું છે કાં તો પુરુષોત્તમ રૂપાલાને રદ કરવામાં આવે, બાકી માફી તો નહીં જ આપવામાં આવે. હવે જોવાનું દિલચસ્પ રહેશે કે ભારતીય જનતા પાર્ટી આ આખા મુદ્દાને કેવી રીતે સોલ્વ કરે છે. આપને અમારો રિપોર્ટ કેવો લાગે કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો. અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.